ઔદ્યોગિક હબ હજીરા ખાતે આવેલી એએમએનએસ કંપનીના કેમ્પ વિસ્તારમાં આજે હિંસક વિરોધ પ્રદર્શન સર્જાયું। કંપનીના કોન્ટ્રાક્ટર કર્મચારીઓએ હડતાળ પર ઉતરીને જોરદાર તોડફોડ કરી અને કેટલીક ખાનગી ગાડીઓને આગ લગાવી દીધી હતી। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હરિયાણાના પાણીપતમાં એક કર્મચારીના મોતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હજીરા સ્થિત કંપનીમાં કામ કરતા મજૂરોમાં ભારે રોષ ફેલાયો હતો। આ વિડીયોની ઘેરી અસર હેઠળ મોટી સંખ્યામાં કામદારો એકત્ર થયા હતા અને કંપની સામે રોષ ઠાલવવા શરૂ કર્યો હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર અચાનક ઉગ્ર બનેલા કામદારોએ કેમ્પ વિસ્તારમાં પાર્ક કરેલી વાહનોને નિશાન બનાવીને પથ્થરમારો કર્યો હતો અને 2-4 મારુતિ કારમાં તોડફોડ કરી હતી। આ દરમિયાન કેટલાક લેબરોએ પેટ્રોલ છાંટીને ગાડીઓને આગ લગાવી દીધી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી। પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા લાઠીચાર્જનો આશરો લીધો અને મોટી સંખ્યામાં કામદારોને વિસ્તારમાંથી હટાવ્યા હતા। ફાયર બ્રિગેડની ગાડીઓએ પહોંચીને સળગતી ગાડીઓ પર કાબૂ મેળવ્યો હતો। વધુમાં પોલીસે જણાવ્યું હતું કે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી, પરંતુ હિંસામાં સામેલ લોકોને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે। क्या परिस्थिति हुई थी और पुलिस ने किस तरीके से पूरा टेकल किया? પાણીપતમાં જે L&T કંપની છે એના વર્કર્સને જે આંદોલન થયું એ વિડીયો અહીંયા સુરત ખાતે વર્કર્સના ગ્રુપમાં વગેરે વાયરલ હતા। એને લઈને એ લોકો પણ પોતાની માંગણી સંતોષવા માટે સવારે હડતાલ પર બેઠા હતા, જે અંગે પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક તેમની સાથે વાતચીત કરીને સમાધાન કરવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરેલ। જે દરમિયાન પથ્થરમારો વગેરે ચાલુ થતાં પોલીસ દ્વારા સ્વિફ્ટ એક્શન લઈને જે જવાબદારો છે એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। હાલ પરિસ્થિતિ શાંત છે, બીજો કોઈ જ ઇસ્યુ નથી। આ આખી કંપની જે છે એની અંદર પોલીસ દ્વારા કોમ્બિંગ કરી લેવામાં આવેલ છે અને જે જવાબદારો છે એમની વિરુદ્ધ એફઆઈઆર નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસની કાર્યવાહી હાલ ચાલુ છે। मैम कितनी गाड़ी को नुकसान हुआ यहाँ पे? એનું અત્યારે સર્વે ચાલુ છે। જે ગાડીઓ છે અહીંયા પ્રાઇવેટ જે તે ટાઈમે હતી એમાં આગ લગાવીને પથ્થરમારો ને એવું શરૂ થયું હતું જે તે સમયે પોલીસ અહીંયા હાજર હતી, જેથી ઝડપી એક્શન લેતા વધુ નુકસાન થયેલું નથી। मैडम टीयर गैस ना કેટલા સેલ 70થી વધુ ટીયર ગેસના શેલ પોલીસ દ્વારા છોડવામાં આવેલ છે। ઓકે।